સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતીનો નિષ્ફળ પ્રયાસ થયો છે। સારવાર માટે યુવતી દાખલ થઈ હતી અને એક યુવાન તેના બેડ સુધી પહોંચી ગયો। યુવતીએ અચાનક બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા અને છેડતીના ઈરાદે આવેલો યુવાન ગભરાઈને ત્યાંથી ફરાર થઈ ગયો। યુવતીની બૂમો સાંભળીને સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ દોડી આવ્યા હતા। પોલીસને જાણ કરી છે, પોલીસના સતત સંપર્કમાં છે અને પોલીસ જે પણ પ્રમાણે કરે એ કરીએ છીએ। આ પગલાંને અંતે એટલે આ ઘટનાને અંતે સંસ્થા દ્વારા જે તમે પગલાં લેવાનું વાત કરો છો તો આજથી જ ગાંધીનગરમાં મુલાકાતનો સમય ફિક્સ કરી દેવામાં આવ્યો છે। એ માત્ર 4 થી 6 સમય રહેશે। એ સમયે જ બધા સગાવાલાઓ આવી શકશે। બાકી દર્દી જોડે 2 મુલાકાતીઓ જઈ શકશે, વોર્ડમાં રહી શકશે। ખાસ કિસ્સામાં જો દર્દીની માંદગી વધારે હોય અને એને જોઈએ તો એને સ્પેશિયલ કેસમાં આરએમઓ કે સુપ્રિન્ટેન્ડન્ટ અને રાતના સમયમાં એવું લાગે તો સીએમઓ આ એમની માંદગીના આધારે જો વધારે એટેન્ડન્ટની જરૂર હોય તો એવું એક જુદો પાસ લેવાનો રહેશે। આમાં આપના માધ્યમ દ્વારા અમે બી જનતાનો અને તમારા બધાનો સપોર્ટ માંગીએ છીએ કે જે કોઈ પગલાં લેવામાં આવે છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ત્યારે એ દર્દીના હિતના અર્થે હોય છે। તો પેશન્ટોની જોડે એના સગાવાલાની અવર જવર ઓછી થઈ જશે તો દર્દીને શાંતિ બી મળશે, એ ફૂટફોલ ઓછા થઈ જશે, ઇન્ફેક્શનમાં બી કામ આવશે। અને સિક્યોરિટીને સતત એવું કહ્યું છે કે કોઈ પણ જગ્યાએ આજથી એમને સતત એકની વોર્ડમાં અંદર જઈને સતત ઊંઘતું હોય એને ઉઠાડવાના નથી પણ સતત જાગૃત રહેવાનું છે। જે બધું ઘણી બધી વખત શાંત હોય ત્યારે બી અંદર જઈને બધી જગ્યાએ જોયા કરવાનું છે। અને સીસીટીવી કેમેરા અત્યારના તો લાગેલા જ છે, એને લીધે જ આપણને ફૂટેજ મળ્યા। વધુ સીસીટીવી કેમેરા પીઆઈયુ બી લગાવી રહ્યું છે। પણ આપ જાણો છો કે અત્યારના ગાંધીનગરમાં 2 નવા બિલ્ડિંગો બની રહ્યા છે, એટલે એને લીધે બી ઘણા બધા મોટા વાહનોની અવર જવર હોય છે। ટૂંક સમયમાં એ કામકાજ પૂરું થતાં આપણે મુખ્ય દરવાજો પર એક એડવાન્સ સિસ્ટમ જે ક્લોઝ સિસ્ટમમાં મોટી સોસાયટીઓમાં હોય છે એવી રીતે, કારણ કે આપણે અહીંયા જોવાનું કે નર્સિંગના ફેમિલી મેમ્બરો ને બીજા બધા બી સ્ટાફના ફેમિલી મેમ્બરો બી રહે છે, એમના બી સગાવાલા કે જતા આવતા લોકો હોય તો મેઇન ગેટથી એ નંબર આજે પેલું ક્રોસ કરીને પૂછવાનું હોય છે, એવી એડવાન્સ સિસ્ટમ વિશે બી વિચાર કરી રહ્યા છીએ। પોલીસ જોડે સતત સંપર્કમાં છે। પોલીસના જણાવવા મુજબ જ્યાં સુધી ફરિયાદ ના કરે ત્યાં સુધી આ બાબતમાં થોડીક સાવચેતી રાખવા જેવું છે। હવે આમાં ઘણા બધા સોશિયલ ઇમ્પ્લિકેશન બી છે। બીજું એક ચોરીનો અથવા તો કોઈક બીજો એટલે 100% છેડતીનો જ ઈરાદો હતો એવું કંઈ કહી શકાય એવું નથી। અને એ પહેલાં જ્યારે હોસ્પિટલમાં એવરેજ 800 થી 900 દર્દીઓ રહે છે એની જોડેના સગાવાલા, અને અત્યારના તો આપણી ઉપડી 2200 થી 2500 જેટલી થાય છે, એટલે 5 થી 7 હજારનો ઉપડીનો ફૂટફોલ, હોસ્પિટલનો ફૂટફોલ એ બધાને જોતાં ઘણા બધાની અવર જવર હોય છે। એટલે એ પેશન્ટ આ જે વ્યક્તિ છે શખ્સ ક્યારે દાખલ થયો એના વિશેના સ્પષ્ટ નથી ખબર પડતી, પણ એના બહાર નીકળવાનું મળ્યું છે અને એ વસ્તુની જાણકારી આપણે પોલીસને આપી દીધી છે।